લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભા પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિર્ણય રજૂ કર્યો હતો. આગામી દિવસોમાં વિધાનસભાને 2.5 વર્ષ કરતાં વધુ સમય બાકી છે, ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણસિંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે. દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે. તાપમાન ફીડબેક મેળવીને સંગઠનમાં ઘરખમ ફેરફારો કરશે. રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધી 500 જેટલા કોંગ્રેસીઓને મળશે. સવારથી બપોર સુધી 3 બેઠક યોજી હતી, જેમાં 8-9 એપ્રિલ યોજના અધિવેશન એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારના 11 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી 3 બેઠક યોજ્યા બાદ હોટલ હયાતમાં લંચ લીધું હતું. હવે તેઓ કોંગ્રેસ કાર્યાલયના 4થા માળે શહેર અને જિલ્લા પ્રમુખની બેઠક કરશે. ત્યારબાદ તાલુકા પ્રમુખ અને નગરપાલિકાની પ્રમુખ બેઠકને મળશે. દિવસના કાર્યક્રમની અંદર રાહુલજી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે સંવાદ કરશે. પોલિટિકલ અફેર્સ કમિટીમાં સિનિયર લીડર્સ સાથે પણ વાર્તાલાપ કરશે. જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે જેમને સંગઠનની જવાબદારી તેમની સાથે સંવાદ કરશે. અને સૌથી મહત્વનો તાલુકા સંગઠનમાં જેની જવાબદારી છે, જેમની નગરમાં સંગઠનમાં જવાબદારી, તેમની સાથે પણ રાહુલજી સંવાદ કરશે. 8મી માર્ચના રોજ રાહુલજી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બેલગાવીના કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું કે સંગઠનને મજબૂતી આપવાની અને મજબૂત સંગઠનથી જનતાના મુદ્દા લોકો સુધી લડવા માટે, લોકોના ન્યાય માટેની લડત કોંગ્રેસના માધ્યમથી લડવા માટે એક નવી ઉર્જા અને જોમજુસ્સા સાથે આજની આ 2 દિવસની બેઠક રહેશે. આગામી દિવસોની અંદર કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂતીના માધ્યમથી લોકોને, ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે, બેરોજગારીની સમસ્યામાંથી મુક્તિ મળે, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે અને લોકોની સમસ્યા ઉકેલવા માટે કોંગ્રેસ એમનું માધ્યમ બને, એ પ્રકારના મજબૂત સંગઠનની દિશા નિર્દેશ પણ આ 2 દિવસની બેઠકમાં મળશે. પક્ષ વતી ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટના પ્લેટફોર્મ ઉપર ચેલેન્જ આપી છે કે लिख के ले लो, इस बार तुमको गुजरात में चुनाव हराएंगे. તો આ ચેલેન્જ એમને નથી આપી. એમના મનમાં પણ કોઈ ડિઝાઇન હશે, પ્લાન હશે, અમારા મનમાં પણ છે. બધા પ્લાન એકબીજા સાથે શેર કરીશું અને ખરેખર 27માં સરકાર કઈ રીતે બને અને એક જુદા જ નવા બહેતર ગુજરાતનું નિર્માણ થાય એના માટે લડીશું. અને કોંગ્રેસ વર્કિંગ કમિટીનું કે વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એઆઈસીસીનું અમારું અધિવેશન એ 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે. ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી સ્વતંત્રતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે અને હરિપુરામાં અધિવેશન મળ્યું હતું. સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીસીના, અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આઝાદીની, પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી. એ આ ગુજરાતની ભૂમિ છે. એ પછી 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું. ત્યાર પછી આ 3જી વખત એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે, એનો આનંદ છે. પ્રથમ બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અનેક સૂચનાઓની આપ-લે થઈ હતી. ત્યારબાદ પોલિટિકલ એફર્ટ્સ કમિટી બેઠક યોજી છે, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા તથા એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિત 18 સેલ ચેરમેનો સાથે બેઠક થઈ હતી, જેમાં શું કામગીરી થઈ શકે છે, કયા કાર્યક્રમો કરી શકાય છે અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આમ 3 બેઠક પૂર્ણ થઈ ગઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.